વડોદરા પીઆઈ ગોહિલની ફરી દાદાગીરી સામે આવી છે। રિવોલ્વર તાણી ઇકો ચાલકને માર્યો। સાવલી પીઆઈ ગોહિલે પોતાની કાર ઓવરટેક બાબતે યુવક પર તાણ્યું હતું હિંસક વર્તન। દુમાડ નજીક કાર્તિક ભોઈને ઝાડીને પોલીસ ચોકી લઈ ગયો હતો। પીઆઈ કાર્તિક ભોઈએ પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। પીઆઈ ગોહિલ સામે ફરિયાદ છતાં યુવક વિરુદ્ધ નોંધાયો ગુનો। રેન્જ પીઆઈ ગોહિલ સામે શું કાર્યવાહી કરશે, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરવામાં આવે તો વડોદરાના પીઆઈ ગોહિલની ફરી એક વખત દાદાગીરી સામે આવી છે। રિવોલ્વર તાણી ઇકો ચાલકને માર માર્યો છે। સાવલી પીઆઈ ગોહિલે પોતાની કાર ઓવરટેક બાબતે યુવક પર તાણ્યું હતું હિંસક વર્તન। દુમાડ નજીક કાર્તિક ભોઈને ઝીડીને પોલીસ ચોકી લઈ ગયો હતો। પીઆઈ કાર્તિક ભોઈએ પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં આપી અરજી। પીઆઈ ગોહિલ સામે ફરિયાદ છતાં યુવક વિરુદ્ધ નોંધાયો ગુનો। રેન્જ પીઆઈ ગોહિલ સામે શું કાર્યવાહી કરવામાં આવશે, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારો ડેલી દૂધનો ધંધો છે। સવાર સાંજ મેં બેવ ટાઈમ બરોડા જાઉં છું, કારેલી બાગ। હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા, અને મારી ગાડી કારા બ્લેક કલરની ગાડી હતી, ટાટા હેરિયર। એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ। કઈ જગ્યાએ? દુમાડના બ્રિજ અગાડી। અને મારી દુમાડ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો, અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધી। મને કહે કે ભાઈ તું કહીનો છું, શું છે? એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને જાય।